આ ક્યાંની હતી ગાડી ભાઈ? ચાંદખેડા. પછી આ ગાડી? ધોળકા બાવડા સાણંદ. પછી આ ગાડી? આખું અમદાવાદ. ઘાટલોડિયા. માર્કેટની અંદર એવો વેપાર કરવો છે કે જેની અંદર રોજે રોજ લોકોની જે જરૂરિયાત હોય ખાલી થઈ જાય ને બીજી વાર આપણી ડિમાન્ડ હોવી જોઈએ. ગાડી તમારી રહેશે કે એ લોકોની રહેશે? ગાડી અમે આપશું. બરાબર. રોકાણની કોઈ ચિંતા નથી. તો કેટલું રોકાણ અંદાજિત કરી શકે એ લોકો? 30 થી 35 હજારમાં આખી ગાડીનો માલ આવી જશે. પછી એનું પેટ્રોલ ડીઝલ કે સીએનજી એ બધું એના ઉપર રહેશે. અચ્છા. હા, પણ એ ખર્ચો બાદ કરતા પણ સારી એવી ઇન્કમ થઈ જશે. હા, માર્કેટની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગમાં કઈ વસ્તુ આપણે લોકો લેવાનું પસંદ કરી ગયો? કપડા ધોવાનું લિક્વિડ અમારું ખાસ કરીને ફ્લોર ક્લીનર જબરદસ્ત ડિમાન્ડમાં હોય છે. આ બધી હીરો પ્રોડક્ટ છે. કપડા ધોવાનો સાબુ છે, સેમી ડિટર્જન્ટ, કપડા ધોવાનું લિક્વિડ 450 વાળું, ટોપ માટે અલગ, ફ્રન્ટ માટે અલગ, ન્યુ ટીસી એટલે કે આખું અલગ પ્રકારનું ટોયલેટ ક્લીનર છે, 4 પ્રકારના ફ્લોર ક્લીનર છે, પોતામાં નાખવાનું લિક્વિડ, ટોયલેટ ક્લીનર, ડિશ વોશ, શેમ્પુ છે, હેન્ડ વોશ છે, સ્ટીલના નળ સાફ કરવાનું છે, કોપર ક્લીનર છે, અને ન ફાવે તો ગેરંટી વાળી પાછું લઈ શકાય એવી. એટલે પાછું પણ તમે લઈ લ્યો છો? હા. આ લોકો સાથે ચર્ચા કરું, આ લોકોનું સફર કેવું રહ્યું છે? કોઈ જ ઓળખાણ આપવી પડતી નથી અત્યારે સિચ્યુએશન એવી છે કે કોઈ પણ ગાડી નીકળતી હોય ને તો જોવે છે કે સાથીની ગાડી આવી છે તો કામ અધૂરું મૂકી અને પહેલા અમારી પ્રોડક્ટ લઈ લે છે. એક વખત તમે શરૂઆત કરી પછી વગર મહેનતે જ રિપીટેશન ચાલે ને ચાલે. પોતાનો બિઝનેસ છે, ઓછા સમયમાં સારા એવી ઇન્કમ આપણી થઈ શકે. આત્માવાળે બેને પૂછે ને કે સાથી, એટલે હા બેન સાથી છે તો જ નીચે આવે. હા, મારે એક જ લોકો મહિનો થયો છે પણ મને ખબર પડી જાય. એટલે કોઈને તમે કયો એટલે તરત લઈ જાય કે હા, નહીં? લઈ જાય. જો ભાઈ તમે અમારી પાસે માલ લીધો અને જો તમારો ના વેચે, તમને એવું લાગે કે ભાઈ આ બટકી ગયો છે, તોય તમને પૈસા પાછા પૂરેપૂરા આપી દેવાના ને ભાઈ? હા, અને અલગ અલગ બિઝનેસમાં જે લોકોએ નુકસાન કર્યું છે, નથી ચાલ્યો પણ સાહસ કર્યો છે, ચોક્કસ મળવા આવે. હા, જરૂરિયાત છે, જરૂરિયાત વાળો ધંધો કરો ને એમાં કોઈ મંદી ના આવે.